તો રાધાને મારવા માટે નીકળ્યો હતો ને? હા? અરે એ રાધા જ છે જેણે તારા જેવા રાવણને રામ બનાવ્યો. એ વાત તો ભૂલતો નહીં શૌર્ય. પણ તમને હું શું કામ દોષ દઉં? અરે જેના હાથમાં મેં મારી સોના જેવી દીકરીનો હાથ આપ્યો હતો એણે જ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. પપ્પાજી સાચું કહું છું, મેં જાણી જોઈને આ બધું નથી કર્યું. હું ક્યારે નહોતો ઈચ્છતો કે રાધા મારી સાથે આવું કામ કરે. પણ રાધાએ મને વચનમાં બાંધી દીધો હતો એટલે તમને હકીકતથી દૂર રાખી. મેં કેટલી વાર તમને ફોન કરવાનો વિચાર કર્યો, પછી થયું કે રાધા વિશે તમે આવું સાંભળશો તો તમે ટેન્શનમાં આવી જશો. એટલે રિપોર્ટ આવવાની રાહ જોઈ. રિપોર્ટ આવવાની સાથે મેં તમને કેટલા ફોન કર્યા, રિંગ વાગતી રહી, પણ તમારું સામેથી કોઈ રિસ્પોન્સ આવ્યો જ નહીં. હવે ખોટા બહાના કાઢવાની કોઈ જરૂર નથી. તારે લીધે જ મારી દીકરીની આ હાલત થઈ છે. તે જો એની પાસે આવી મજૂરી ન કરાવી હોત ને તો આવું કશું થયું જ ના હોત. મારી દીકરી સાથે જે પણ કંઈ થયું છે ને એનો જવાબદાર તું છે ક્રિસ. જો મારી રાધાને કંઈ પણ થયું ને તો હું તો ના છું. સાંભળો, આપણી રાધાને ભાન આવી ગયું છે. હા, રાધા ભાનમાં આવી ગઈ. રાધા તો હોશ આવી ગયો છે. રાધા મારી દીકરી રાધા. ચાલો આપણે બીજી. ખબરદાર! 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 એ ડગલું પણ આગળ ભર્યું છે તો. તમારા લોકોનો પડછાયો મારી દીકરી પર જરાય ન પડવો જોઈએ, સમજ્યા? ને ક્રિશ, તું તો છે ને મારી દીકરીથી દૂર જ રહેજે, સમજ્યો ને? રાધા, પપ્પા, મારી દીકરી. હા, તને શું થયું બેટા? હા, શું થયું તને? ખબર નહીં પપ્પા, અચાનક ચક્કર આવ્યા અને હું પડી ગઈ. હા, બધી મારી જ ભૂલ છે દીકરા, બધી મારી ભૂલ છે. મેં ખોટી વ્યક્તિ ઉપર ભરોસો રાખ્યો ને એના હાથમાં તારો હાથ આપ્યો. બહુ મોટી ભૂલ કરી નાખી મેં, બહુ મોટી. ના પપ્પા, ના, આમાં કૃષ્ણનો કોઈ જ વાંક નથી. અરે એનો જ વાત છે બેટા, એનો જ વાત છે. શા માટે તને આવી કાળી મજૂરી કરાવી? અરે આ મજૂરી કરતા એને તને રોકી કેમ ને? અરે એને તને રોકી હોત ને તો આવું બધું ન થયું હોત. પપ્પા, ક્રિશે તો મને આ કામ કરતા રોકી હતી, પણ હું ના માની. પપ્પા, કૃષ્ણ એકલાના પૈસાથી આખું ઘર ચાલે એમ નહોતું. હર્ષભાઈ અને શૌર્યભાઈ એમની રીતે પ્રયત્નો કરી રહ્યા છે, પણ એમને હજી સુધી નોકરી નથી મળી. પપ્પા, એવામાં આટલા મોટા પરિવારની જવાબદારી ક્રિશ એકલો કેવી રીતે સંભાળે, તમે જ વિચારો ને. પપ્પા, ક્રિશની પત્ની તરીકે, નાણાવટી પરિવારની વહુ તરીકે મારી પણ તો કોઈ ફરજ છે ને. અને પપ્પા, હું તમારી જ દીકરી છું, એ વાત તમે કેમ ભૂલો છો?